લાફો જીત્યો, લાફો જીત્યો, લાફો જીત્યો, લાફા જીત્યા. પોલીસના કાયદામાં એમને સત્તા છે ખાખી પહેરીને લાફા મારવાની. બેનના આક્ષેપ છે કે પીએસઆઈ બીડીશ્રી માળીએ તેમને લાફા ઝીક્યા અને જેમને લાફો કાઢો છે, જેમને લાફો પડ્યો છે, અંકિતા ગોર છે. અંકિતા ગોર એક સામાજિક કાર્યકર છે. અવારનવાર સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં અવાજ ઉઠાવતા જોવા મળે છે. પરંતુ આ ઘટનામાં હકીકત શું છે, એનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એમાં એમના આક્ષેપો શું છે? તો આક્ષેપો અને ઘટના કે કચ્છ ભુજ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી વાલ્મીકી વિસ્તારમાં. ત્યાંના સ્થાનિક લોકોએ બેન અંકિતાબેનને બોલાવ્યા અને અમુક રિઝનેબલ માંગણીઓ કરી. હવે માંગણી રિઝનેબલ છે, માન્ય રાખવી ન રાખવી એ સરકારનો પ્રશ્ન છે, પરંતુ સામાન્ય માણસને પોતાની રજૂઆતો કરવાનો પૂરતો અધિકાર છે. પરંતુ પોલીસને કોઈ જ અધિકાર નથી સામાન્ય માણસને જાહેરમાં લાફો મારવાની, એની માન મર્યાદાને ભંગ કરવાની. આવો કોઈ અધિકાર પોલીસ પાસે નથી. જો કોઈ સામાન્ય માણસ પોલીસ સાથે ખોટું વર્તન કરે છે, એના પર હુમલો કરે છે, તો એ પણ કાયદેસર રીતે ખોટું છે, અને સામે પોલીસ પણ એવું વર્તન કરે છે તો એ પણ કાયદેસર રીતે ખોટું છે. કાયદો દરેક પક્ષ માટે સરખો છે, કોઈનાથી ઉપર નથી, કોઈનાથી નીચો નથી, કાયદો બરાબર જ છે. સાંભળીએ અંકિતાબેનને. હું અંકિતા ગોર, આમ આદમી પાર્ટી લીડર અને એક સામાજિક અગ્રણી. વાત કરવી છે ખાખી વર્દી પહેરી અને ફરી રહેલા ગુંડા તત્વોની. જી હા, એમની સાથે થયેલા મારા કડવા અનુભવની. ગતરોજ ભુજના લોટસ કોલોનીના વાલ્મીકી નગર પાસે એક દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી અને એ વિકાસના કામમાં હું કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ કર્યા વગર માત્ર ને માત્ર સ્થાનિકોના કહેવાથી એક માંગણી મૂકવામાં ગઈ હતી કે જ્યારે આ રોડ બનાવવામાં આવી રહ્યું છે ત્યાંની શરૂઆત, જે દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત છે એ મુખ્ય રોડથી, આ રોડ પાસેથી થવી જોઈએ, વચ્ચેથી તો ક્યારેય એ કામગીરી કરવામાં આવે નહીં. અને એ રોડનો જે ખૂણો હતો એ ખૂણો માનનીય આઈજી સાહેબના બંગલા પાસેની સરકારી દિવાલનો હતો. તો વાત એટલી જ મૂકી હતી, માંગણી એટલી જ મૂકી હતી કે એમને પણ તમે નોટિસ પાઠવી છે તો તમે રોડની શરૂઆતથી જ આ દબાણ હટાવવાની કામગીરી કરો, તોડવાની. અને જેમાં સ્થાનિકોએ પણ સાથ સપોર્ટ કરેલું હતું, એમણે પણ પોતાના મકાનો ખાલી કરી આપેલા હતા. તો એ કામગીરી માટે જ્યારે હું ગઈ ત્યારે જે પોલીસ તંત્ર છે અને જે તંત્ર છે, સરકારી તંત્ર છે, આ 4 કલાક સુધી આ બધી વાત ચાલી. પરંતુ કેવું છે કે જ્યારે આ લોકો ડરે છે ત્યારે આ લોકો પોલીસને આગળ ધરે છે અને પોલીસે એ જ કર્યું, કિન્નાખોરી રાખી અને પોલીસે ત્યાંથી મને, ખાસ કરીને મને ખેંચી અને એમના જે પોલીસના પીએસઆઈ બેન હતા, ખેંચી અને બે બીજા કોન્સ્ટેબલો સાથે મને એમના પોલીસ વેન સુધી લઈ ગયા અને એની વચ્ચે પોલીસ વેનમાં નાખતા પહેલા પીએસઆઈ બેન બીડી શ્રીમાળીએ મને અભદ્ર ભાષાનો વ્યવહાર કર્યો, મારી સાથે અબ્યુઝ કર્યું. અને મેં જ્યારે એમને કહ્યું કે ગાળ નહીં બોલો બેન, તો બેને મને સામે 2 લાફા ઝીકી દીધા. એટલે આ તો એવું થયું કે પ્રજાનો અવાજ બુલંદ કરનારાના મોઢા પર તમે આ લાફા ઝીક્યા છે, જે ક્યારે સહન નહીં કરી લેવામાં આવે, જે ક્યારેય લોકતંત્રમાં સહન નહીં કરી લેવામાં આવે. આ લાફા એ માત્ર કોઈ રાજકીય પ્રતિનિધિ કે કોઈ સામાજિક અગ્રણીના મોઢા ઉપર નથી, આ તો લોકશાહીના મોઢા ઉપર લાફા ઝીક્યા છે. એ તાનાશાહી તંત્રએ કે જેમને જે બુટલેગરોને નથી મારી શકતા, જે ડ્રગ્સ માફિયાઓને નથી મારી શકતા, જે ગુંડા તત્વોને નથી મારી શકતા, એ જ્યારે કોઈ રાજકીય કે સામાજિક અગ્રણીની સામે આવી અને એ પ્રજાનો અવાજ બની રહ્યા હતા ત્યારે મારા ઉપર એમણે જે 2 લાફા ઝીક્યા છે, મારી અહીંયાથી માનનીય એસપી સાહેબને
માંગણી છે, અપીલ છે કે આપ આ જે બીડી શ્રીમાળી પીએસઆઈ બેન છે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. જો આપ સસ્પેન્ડ નહીં કરો તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. આ ક્યારેય નહીં ચલાવી લેવાય. આ લોકશાહી દેશ છે અને અમે લોકશાહી બચાવવાનું કામ અમારી સાથે તમારું પડશે. જ્યારે કાનૂન હાથમાં લેશે, જ્યારે કાનૂન જ સરા જાહેર મારા જેવા લીડરને આ મોઢા ઉપર બે લાફા ઝીકી દેશે તો પ્રજા જાશે તો જાશે ક્યાં? જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને જાહેરમાં લાફો મારવાનો કે શારીરિક મારપીટ કરવાનો કાયદેસર અધિકાર પોલીસને નથી. પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અધિકાર છે, પરંતુ એ પણ મર્યાદામાં રહીને. જો કોઈ વ્યક્તિ હિંસક બને, હુમલો કરે અથવા તો ફરજમાં ગંભીર રૂપ અડચણ ઊભી કરે તો તેવા સંજોગોમાં પોલીસ રિઝનેબલ ફોર્સનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે જાહેરમાં અપમાનજનક રીતે થપ્પડ મારવી. ભારતના બંધારણ અને કોર્ટના ચુકાદાઓ મુજબ પોલીસ કોઈ પણ વ્યક્તિની માન મર્યાદા ભંગ કરી શકતી નથી. અતિશય બળપ્રયોગ અથવા મારપીટ સામે ફરિયાદ થઈ શકે છે. વિડીયો પુરાવા હોય તો માનવ અધિકાર આયોગ, ઉચ્ચ અધિકારી અથવા તો કોર્ટમાં રજૂઆત પણ થઈ શકે છે. એક તરફ જો નાગરિક દ્વારા પોલીસ પર હુમલો કે ગેરવર્તણૂક ખોટી ગણાય છે તો બીજી તરફ પોલીસ દ્વારા અતિશય બળપ્રયોગ પણ કાયદાથી ઉપર નથી. કાયદો દરેક માટે સમાન છે. આપણે આ ઘટનાને વખોડીએ છીએ. જય ભીમ.